નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ ચેનલ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે લખવું એ શીખ્યા હતા અને એક સેમ્પલ રિપોર્ટ લખ્યો હતો એન એક્સિડન્ટ ઓન હાઈવે. આજે એક બીજો રિપોર્ટ લખીશું અને એ છે પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે એવી વાત થઈ હતી કે બે ટાઈપના રિપોર્ટ પૂછાય. એક ન્યૂઝપેપર રિપોર્ટ હોય જે ન્યૂઝપેપરમાં છપાય તેમાં તમારે ત્રાહિત વ્યક્તિ તરીકે લખવાનું છે, જ્યારે કોઈ સ્કૂલ મેગેઝિન રિપોર્ટ હોય જેમાં તમે સ્કૂલના એક મેમ્બર તરીકે અવર પ્રિન્સિપાલને, અવર સ્કૂલને, એક્સિડન્ટમાં અવર કારને એવું ન લખી શકાય. ન્યૂઝપેપર રિપોર્ટ હોય તો એમાં અવર કાર ગોટ એન એક્સિડન્ટ એવું લખી ન શકાય. જ્યારે આ સ્કૂલ મેગેઝિન રિપોર્ટ છે એમાં જાતના સેલિબ્રેશન્સ હોય એ ટાઈપનો રિપોર્ટ હોય. ફરી યાદ અપાવું, એ તમને 5 માર્કમાં પૂછાશે. હવે લખીશું સાદા ભૂતકાળમાં. વાક્ય રચના યાદ કરીએ. એક્ટિવ હોય તો ભૂતકાળનું રૂપ મૂકીશું, પેસિવ હોય તો વોઝ વેર પ્લસ V3 મૂકીશું. રિપોર્ટ કેવી રીતે લખવો એના પોઈન્ટ્સ આપણે લખ્યા હતા. શું બન્યું ફરીથી તમારે યાદ માટે લખી દઉં છું. શું થયું, પછી ક્યાં થયું, ક્યારે થયું, પછી કોણ. સૌથી પહેલાં ઉપર એક હેડિંગ લખવાનું છે અને આપણે એ પણ વાત કરેલી કે હેડિંગ એ તમને પ્રશ્નમાંથી મળી જશે. પ્રિપેર અ રિપોર્ટ અબાઉટ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. કાંઈ જ ખબર ન પડે તો આ તમારું હેડિંગ થયું, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. થોડુંક ડિટેલમાં જવું હોય તો પાછળ નામ લખી દો. સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન અલ્ટ્રા વિઝન સ્કૂલ. હજુ કંઈક જુદું લખવું હોય તો અલ્ટ્રા વિઝન સ્કૂલ સેલિબ્રેટ્સ આ એક જુદી વસ્તુ છે. સાદા ભૂતકાળની ઘટનાને વર્તમાન કાળમાં લખી શકાય એને હિસ્ટોરિકલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. એની આપણે ક્યારેક વાત કરીશું. એકચ્યુઅલી ઉજવી દીધું છે એટલે સેલિબ્રેટેડ એવું હોય, પણ આ ન્યૂઝપેપરની એક ખાસ લેંગ્વેજ છે. અલ્ટ્રાવિઝન સ્કૂલ સેલિબ્રેટ્સ ઇન્ડિપેન્ડન્સ ડે. આ તમારું હેડિંગ થયું. હજુ આમાં ક્લેરિફાય કરવું હોય તો તમે અહીંયા નંબર લખી શકો. 72nd, 72મો, 73મો, 60મો જે પણ આવતું હોય એવું લખવું હોય તો લખી શકાય. હવે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે 15 ઓગસ્ટ એટલે તમે રિપોર્ટ કરો છો 16 ઓગસ્ટે. એટલે તમે લખો 16th ઓગસ્ટ સુરેન્દ્રનગર. સ્ટાર્ટિંગ કરીશું. રિપોર્ટમાં વધારાનું વર્ણન કરવાનું હોતું નથી, માટે મૂળ વાતથી શરૂ કરીશું. તો આપણું પહેલું જ વાક્ય છે, સાથે સાથે ટ્રાન્સલેશન કરતા જઈશું અને તમે પણ થોડુંક વિચારતા જજો. આપણું પહેલું વાક્ય છે, ગઈકાલે શહેરની નામાંકિત એવી અલ્ટ્રાવિઝન સ્કૂલે 72મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. વાક્ય લાંબુ લાગે તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે ફક્ત 2 જ કામ કરવાના છે. જો તમારું વાક્ય એક્ટિવ હોય તો કર્તા પ્લસ V2 આવશે પ્લસ કર્મ આવશે, અને પેસિવ હોય તો કર્મ પ્લસ વોઝ વેર પ્લસ V3 આવશે. અલ્ટ્રા વિઝન સ્કૂલે ઉજવ્યો એટલે એક્ટિવ થયું. મેં તમને એકવાર વાત કરેલી કે આ તમારું વાક્ય છે, એમાં કર્તા આ છે ક્રિયાપદ, આ કર્મ, વધારાના શબ્દો અહીંયા પણ હોઈ શકે. તો આપણું વાક્ય આવું બન્યું, ગઈકાલે કરતા શહેરની નામાંકિત એવી અલ્ટ્રા વિઝન સ્કૂલ, આટલું કરતા એણે શું કર્યું? ઉજવ્યું. એ થયું ક્રિયાપદ. શું ઉજવ્યું? 72nd ઇન્ડિપેન્ડન્સ ડે, 72મો સ્વતંત્ર. કેવી રીતે? એ પાછા વધારાના શબ્દો. ફરીથી વધારાના શબ્દો, કર્તા, ક્રિયાપદ, કર્મ, વધારાના શબ્દો. તો યસ્ટરડે અ વેલ રેપ્યુટેડ એટલે સુપ્રતિષ્ઠિત અલ્ટ્રાવિઝન સ્કૂલ, આ થયો કર્તા. શું કર્યું? સેલિબ્રેટેડ, ઉજવ્યું. શું ઉજવ્યું? 72nd ઇન્ડિપેન્ડન્સ ડે. કેવી રીતે? ઇન અ ગ્રાન્ડ વે.
જરાક લખીશું. યસ્ટરડે a well reputed, એનું ગુજરાતી થાય સુપ્રતિષ્ઠિત એટલે કે નામાંકિત, સુપ્રતિષ્ઠિત, વેલ રેપ્યુટેડ અલ્ટ્રાવિઝન સ્કૂલ. હવે તમે વાક્ય લખો છો માટે આ સેલિબ્રેટ્સ તો ટાઇટલમાં લખ્યું, અહીંયા સેલિબ્રેટેડ એવું લખવું પડશે. સેલિબ્રેટેડ 72nd, જે પણ ફિગર આવતો હોય 72, 73, 60, 50 સેકન્ડ ઇન્ડિપેન્ડન્સ ડે in a grand way. શબ્દને ધ્યાન રાખશો. ગ્રાન્ડ એટલે ભવ્ય, વે એટલે રીત, ભવ્ય રીતે ઉજવ્યો. ગઈકાલે શહેરની નામાંકિત એવી અલ્ટ્રાવિઝન સ્કૂલે 72મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. એટલે આપણું એક થયું શું થયું. બીજું છે ક્યાં ઉજવ્યો. તો આ કાર્યક્રમ શાળાના રમતના મેદાન પર ઉજવાયો. બીજું વાક્ય ઉજવાયો. શું ઉજવાયો? કાર્યક્રમ. એટલે બનશે પેસિવ વોઇસ. પહેલાં તમારે એટલું કન્સિડર કરવાનું એ વાક્ય એક્ટિવ છે કે પેસિવ. બહુ શાંત મગજ રાખીને જો ક્રિયાનો કરનાર આપેલો હોય તો એક્ટિવ બનાવશો, કર્તા V2 અને કર્મ. જો તમને જવાબ મળે શું અથવા કોને, શું ઉજવાયું સ્વતંત્રતા દિવસ, તો એ પેસિવ બને. તો કર્મ વોઝ વેર પ્લસ V3 અને વધારાના શબ્દો. આપણું વાક્ય છે આ કાર્યક્રમ તો ધીસ પ્રોગ્રામ. This program was held on the sports ground of the school. શાળાના રમતના મેદાન પર યોજાયો. એટલે બે મુદ્દા થયા. શું થયું? તો સ્વતંત્રતા દિવસ ક્યાં? મેદાન પર. ત્રીજું ક્યારે? તમારે એવું લખવાનું છે આ કાર્યક્રમ સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ચાલ્યો. આ કાર્યક્રમ ધીસ ફંક્શન, બે વખત આપણે પ્રોગ્રામ શબ્દ લખ્યો છે, અહીંયા લખીએ ફંક્શન. ધીસ ફંક્શન રેન, ચાલ્યો. રેન એટલે એક્ટિવ બન્યું. ધીસ ફંક્શન રેન ફ્રોમ 7 AM ટુ, ટાઈમ થોડો ઘટાડીએ, 11 AM. શું થયું? ક્યાં થયું? ક્યારે થયું? અને ચોથું છે કોણ. હવે તમે સિચ્યુએશનને વિચારો. આપણે એવું લખેલું કે રિપોર્ટ એ તાર્કિક ઘટનાઓને ક્રમબદ્ધ રીતે રજૂ કરે. કાર્યક્રમ યોજાયો, મેદાન પર યોજાયો, એનો ટાઈમ આ હતો, તો શું થયું? ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ વેર પ્રેઝન્ટ ઓન ધ ગ્રાઉન્ડ એટ 7 AM શાર્પ. 7 વાગ્યાનો ટાઈમ હતો, 7 વાગે ફિક્સ બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ મેદાન પર હાજર હતા. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ were present on the ground at 7 AM શાર્પ એટલે આગળ એને પાછળને એક્ઝેક્ટ સમયસર બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મેદાન પર હાજર હતા. સાદો ભૂતકાળ છે, અસ્તિત્વ હોય તો વોઝ કે વેર મૂકીશું. હજુ આમાં એક સેન્ટેન્સ લખીશું કોણમાં. વિદ્યાર્થીઓ ફૂલ યુનિફોર્મમાં હતા.
हता। सादो भूतकाळ याद अपावी दઉં। जो क्रिया होय तो V2 मूकशुं, हतो हती हता तो वॉज वेर मूकीशुं, नी पासे हतुं के ने हतुं तो हेड मूकीशुं। विद्यार्थीओ हता तो द स्टूडंट्स वेर, द स्टूडंट्स वेर इन फूल यूनिफॉर्म, फूल यूनिफॉर्म। જ્યારે જ્યારે લખવું તમારે લખવાનું વાઇલ, જ્યારે શિક્ષકોએ સફેદ ડ્રેસ પહેર્યા હતા, વાઇલ ધ ટીચર્સ, વાઇલ ધ ટીચર્સ, અહીંયા આપણે લખ્યું વિદ્યાર્થીઓ હતા, અહીંયા પહેર્યા હતા એટલે તમારે ક્રિયા બતાવે, ધ ટીચર્સ વિયરનું થાય વોર, અથવા ટીચર્સ વેર વિયરિંગ, કન્ફ્યુઝન કરવાની જરૂર નથી, ધ ટીચર્સ વેર ઇન વ્હાઇટ ડ્રેસીસ। કયું ક્રિયા પર લખવું એવું તમને પ્રશ્ન થાય તો ટીચર્સ વેર ઇન વ્હાઇટ ડ્રેસીસ, આપણે ચાલુ ભૂતકાળ લખ્યું, ટીચર્સ વેર વિયરિંગ વ્હાઇટ ડ્રેસીસ। ચાલો બધા જ લાઇનસર ગોઠવાઈ ગયા છે, ફૂલ યુનિફોર્મમાં છે, ટીચર્સ વ્હાઇટ ડ્રેસમાં છે। હવે શું થાય તો મિસ્ટર XYZ વોઝ ધ ચીફ ગેસ્ટ, કોઈ એક મુખ્ય મહેમાન હતા। પછી PT ટીચરે વિદ્યાર્થીઓને હાઇટ પ્રમાણે ગોઠવ્યા, એવું લખીએ આપણે પહેલાં, ધ PT ટીચર ગોઠવ્યા, અરેન્જડ, ARRANGED, arranged, the PT teacher arranged the students according to their heights, the PT teacher arranged the students according to their heights। Mr. P.K. Sharma, the MD of the school, was the chief guest। શાળાના MD મિસ્ટર XYZ કંઈ પણ નામ લખી દેવાનું, એ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા। હજુ આપણે પેલા મુદ્દામાં છીએ કોણ, પછી શું થયું, પ્રિન્સિપલે મુખ્ય મહેમાનને આવકાર્યા। વોટ ઇઝ આવકાર્યા ઇન ઇંગ્લિશ? ઇટ ઇઝ વેલકમ, અને ક્રિયાપદ છે એનું V2 પણ મૂકીશું, ધ પ્રિન્સિપાલ welcomed the chief guest। પછી શું શું થયું, આપણે એ મુદ્દા પર પહોંચ્યા છીએ। પછી શું શું થયું, તો સૌથી પહેલાં શું થાય તો ચીફ ગેસ્ટ આવે તો ધ્વજ ફરકાવવામાં આવે, તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં એવું લખ્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો, એટલે એક્ટિવ બને, મુખ્ય મહેમાન એટલે ધ ચીફ ગેસ્ટ, ફરકાવ્યો શબ્દ કદાચ તમને નવો લાગે, HOIST, હોઇસ્ટ મૂળ શબ્દ છે, મૂળ ક્રિયાપદ છે, ED લગાડો એટલે ભૂતકાળ થયું હોઇસ્ટેડ, ધ ચીફ ગેસ્ટ હોઇસ્ટેડ ધ નેશનલ ફ્લેગ। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, મુખ્ય મહેમાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। ફરીથી ક્રમમાં લખવાનું છે, બનેલી ઘટનાઓને તાર્કિક ક્રમમાં, હવે ધ્વજ ફરકાવે પછી તરત શું થાય તો એવરીબડી સેલ્યુટેડ ધ ફ્લેગ, દરેક જણે ધ્વજને સલામી આપી।
everybody saluted the flag. પછી શું થાય? ધ્વજ ફરકાવ્યો, સલામી આપી, પછી શું થાય? તો રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું. હવે વિચારો એક્ટિવ કે પેસિવ? રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું. શું રજૂ કરવામાં આવ્યું? શુંથી જવાબ મળે એ પેસિવ બને, અને પેસિવ બને તો કર્મ પ્લસ વોઝ ધેર પ્લસ V3. રાષ્ટ્રગીતને કહેશું નેશનલ એન્થેમ. NATIONAL, નેશનલ એન્થેમ. ANTHEM. શબ્દ કદાચ ભૂલી જાઓ ને ન આવડે તો સોંગ લખી દો તો ચાલે. નેશનલ સોંગ અથવા નેશનલ એન્થેમ વોઝ સંગ. આ તમારું બન્યું પેસિવ, વોઝ સંગ. વધારે લાંબુ કરવું હોય તો બેન્ડના મ્યુઝિક સાથે નેશનલ એન્થેમ વોઝ સંગ with the music of band. પછી શું થાય? પછી ઝંડા ગીત ગાવામાં આવ્યું. ઝંડો ફરકાવી દીધો છે, સેલ્યુટ કરી છે એટલે ઝંડા ગીત. ધેન ધ ફ્લેગ સોંગ વોઝ ઓલ્સો સંગ, અને એ પણ પેસિવ બને. ધેન ધ ફ્લેગ song was also sung. પછી શું થાય? ફરીથી પાછા ક્રમમાં યાદ કરો. રાષ્ટ્રગીત, ઝંડા ગીત, જણ ગણ મણ. તો થોડુંક એડ કરો, કંઈક મસાલો નાખો કે 8મા ધોરણની નાનકડી બાળાઓએ વંદે માતરમ ગીત ખૂબ જ સરસ રીતે રજૂ કર્યું. તો the little girls presented એટલે રજૂ કર્યું. તમે ત્યાં ગાયું એવું લખવું હોય તો sang પણ લખી શકો. little girls presented વંદે માતરમ song very nicely. હવે અહીંયા વિડીયોને પોઝ કરો અને આટલું નોટ ડાઉન કરો, પછી આપણે ફરીથી લખીએ. આપણું છેલ્લું વાક્ય આ હતું. લિટલ ગર્લ્સ પ્રેઝન્ટેડ વંદે માતરમ વેરી નાઇસલી. ક્રમમાં જોઈએ. ધ્વજ ફરકાવ્યો, સેલ્યુટ કરી, રાષ્ટ્રગીત ગાયું, ઝંડા ગીત ગાયું, વંદે માતરમ ગાયું. પછી જનરલી દરેક પ્રોગ્રામમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો તમારે એવું લખવાનું છે, પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. પછી એક સાંસ્કૃતિક, પછી બરાબર THEN. સ્પેલિંગને ધ્યાન રાખીશું. વોકેબ્યુલરીમાં તમારો THAN એ સરખામણી દર્શાવવાની હોય ત્યારે યુઝ કરવાનો. સમયની કંઈક વાત હોય THEN. પછી ધેન ધેર વોઝ. કરતા ન હોય ત્યાં ધેર વોઝથી સ્ટાર્ટ કરી શકો. ધેન ધેર વોઝ અ કલ્ચરલ એ સાંસ્કૃતિક પ્રોગ્રામ. PROGRAMME. સ્પેલિંગ ધ્યાન રાખશો. PROGRAMME. કમ્પ્યુટરનો PROGRAM આવું લખેલું હોય છે. કમ્પ્યુટર ભાષાને ભાષાના પેપરમાં ન લખી શકાય એટલે સ્પેલિંગનું ધ્યાન રાખશો. ધેન ધેર વોઝ અ કલ્ચરલ પ્રોગ્રામ. હવે આ જગ્યા એવી છે જ્યાંથી તમે રિપોર્ટને સ્ટ્રેચ કરી શકો, ખૂબ લંબાવી શકો, અથવા તો સીધો એન્ડ લાવી શકો.
કેવી રીતે લંબાવી શકો પહેલાં થોડીક એની વાત કરીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એટલે તમે એની વિગતોમાં જાઓ કે ધોરણ 10ના બાળકોએ રંગ દે બસંતીનો ડાન્સ રજૂ કર્યો, ધોરણ 11માના બાળકોએ મહારાણા પ્રતાપનું નાટક રજૂ કર્યું, 8મા ધોરણના એક બાળકે શિવાજીનો એક પાત્રીય અભિનય રજૂ કર્યો. એવા 5-6 વસ્તુ લખો એટલે તમારો એક પેરેગ્રાફ થઈ જશે. જો એવું ન લખવું હોય અને તમને એમ લાગે કે જે આપણે ઉપર લખી છે એટલી વિગતો સફિશિયન્ટ છે અને એન્ડ કરવો હોય તો તમે એવું લખો કે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં દેશભક્તિના ઘણા બધા ગીતો અને નાટકો રજૂ કરવામાં આવ્યા. જેમાં દેશભક્તિના ઘણા બધા ગીતો અને નાટકો રજૂ કરવામાં આવ્યા. શું રજૂ કરવામાં આવ્યું એટલે આપણું વાક્ય બનશે પેસિવ. તો ઘણા બધા ગીતો, મેની સોંગ્સ, નાટકો એટલે પ્લે, તમે કહેશો પ્લેઝ, મેની સોંગ્સ એન્ડ પ્લેઝ. કેવા? દેશભક્તિના. ઓન દેશભક્તિ, પેટ્રિયોટિઝમ, પેટ્રિયોટિઝમ, પેટ્રિયોટિઝમ કહીશું દેશભક્તિ. જો મેની સોંગ્સ એન્ડ પ્લેઝ ઓન પેટ્રિયોટિઝમ, આટલું થયું. કર્મ વેર પ્રેઝન્ટેડ એટલે આ એક લીટીમાં તમારા આખા કાર્યક્રમનું લિસ્ટ પતી ગયું. જો તમને એમ થાય કે રિપોર્ટને લંબાવો છે તો અહીંયા 2-4 વિગતો વધારે લખવી. રિપોર્ટની 15 થી 20 લીટીની સાઇઝ રાખવી. 15 થી 20 વાક્યો એ તમારા અક્ષર પ્રમાણે એની સાઇઝ કદાચ 1.5 પેજે ભરાય, કદાચ 1 પેજ પણ ભરાય. 15 થી 20 વાક્ય હોવા જોઈએ. અહીંયા આપણે લખ્યું જેમાં દેશભક્તિના ઘણા બધા ગીતો અને નાટકો રજૂ કરવામાં આવ્યા. આપણો પ્રોગ્રામ 11 વાગે પૂરો થવાનો છે એટલે હજુ 11 વાગ્યા નથી. એટલે હવે પેલા મુખ્ય મહેમાન એ સંબોધશે. પછી મુખ્ય મહેમાને વિદ્યાર્થીઓને સંબોધ્યા એવું લખવું હોય તો એટલે સંબોધવાની ક્રિયા મુખ્ય મહેમાને કરી એટલે એ બન્યું એક્ટિવ. ધેન એટલે પછી, ધેન ધ ચીફ ગેસ્ટ, ચીફ ગેસ્ટ સંબોધવું ADDRESSED, એડ્રેસ ADDRESSED, એડ્રેસ્ડ કોને સંબોધ્યા એ કર્મ થયું. એડ્રેસ્ડ ધ સ્ટુડન્ટ્સ, તેમણે જીવનમાં શિક્ષણના મહત્ત્વ વિશે વાત કરી અથવા તેઓ જીવનમાં શિક્ષણના મહત્ત્વ વિશે બોલ્યા. આપણું નેક્સ્ટ સેન્ટેન્સ એવા સેન્સનું કંઈક લખવાનું છે. તેઓ બોલ્યા એટલે પેલા મુખ્ય મહેમાન હતા એણે એની સ્પીચમાં શું વાત કરી તો હી સ્પોક, તે બોલ્યા. હી સ્પોક અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એડ્યુકેશન ઇન લાઈફ. જીવનમાં શિક્ષણના ઇમ્પોર્ટન્સ એટલે મહત્ત્વ વિશે સ્પોક એટલે બોલ્યા. પછી મુખ્ય મહેમાને પછી પ્રિન્સિપાલે મુખ્ય મહેમાનનો આભાર માન્યો અને તે પણ કંઈક બોલ્યા. ધ પ્રિન્સિપલ also addressed ADDRESSED, addressed the students. તે શાના વિશે બોલ્યા? he spoke about. હવે વિચારો, પ્રોગ્રામ છે દેશની આઝાદીનો, મુખ્ય મહેમાન બોલ્યા છે શિક્ષણના મહત્વ વિશે, તો શાળાના આચાર્ય દેશભક્તો વિશે. તો એવા અર્થનું કંઈક વાક્ય લખશું. હી સ્પોક અબાઉટ ધ સેક્રિફાઈસ એટલે બલિદાન. હી સ્પોક અબાઉટ ધ સેક્રિફાઈસ એન્ડ પેટ્રિયોટિઝમ, દેશભક્તિ of freedom fighters.
તે આઝાદીના લડવૈયાઓની દેશભક્તિ અને તેમના સેક્રિફાઈસ એટલે બલિદાન વિશે બોલ્યા. It was 11 AM 11 વાગ્યા હતા. The program ended with sweet distribution. કંઈક મીઠાઈની વહેંચણી સાથે પ્રોગ્રામ પૂરો થયો. રિપોર્ટના મુદ્દામાં મેં લખાવ્યું હતું કે રિપોર્ટનો અંત સ્પષ્ટ હોવો જોઈએ જેથી વાચકના મનમાં પ્રશ્ન ન રહી જાય કે પછી શું થયું. તો આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. ફ્રીડમ ફાઇટર્સ વિશે બોલ્યા. હવે 11 વાગ્યા હતા. મીઠાઈ એટલે ચોકલેટ કે વોટ એવરની વહેંચણી સાથે કાર્યક્રમ પૂરો થયો. બધા હરખભેર ઘરે ગયા. ઓલ went home happily, feeling proud to be an Indian. ભારતીય હોવાનો ગર્વ, ઇન્ડિયન હોવાનો ગર્વ અનુભવતા ખુશ થતા બધા ઘરે ગયા. આમ ક્લિયર કટ રીતે તમારો રિપોર્ટ પૂરો થવો જોઈએ જેનો અંત સ્પષ્ટ હોવો જોઈએ. ફરીથી એક વખત વિડીયોને પોઝ કરો અને બાકીનો પાર્ટ તમારી નોટ ડાઉનમાં ફેર બુકમાં નોટ ડાઉન કરી લો.